તો નકલી ડિમોલિશન મુદ્દે સુરતમાં ભારે રાજકારણ પણ ગરમાયું છે। પાલિકા કમિશનરના નિવેદન પર કોંગ્રેસનો પલટવાર। કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનું મોટું નિવેદન। કથિત ડિમોલિશનથી પાલિકાની છબી દેશભરમાં ખરડાઈ। અસલમ સાયકલવાળાએ કમિશનરને કહ્યા ધૃતરાષ્ટ્ર। બાકી મકાનો હયાત હોવા છતાં ડિમોલિશન। 22 દિવસે કયા કારણોસર નિવેદન આપ્યું। અધિકારીઓ કમિશનરને ગેરમાર્ગે દોરી રહ્યા હોવાનો આક્ષેપ। 60 વર્ષ જૂના ઝૂંપડાઓ પર ડિમોલિશન કરાયું। કોઈ પણ નોટિસ આપ્યા વિના જ ડિમોલિશન કરાયું। કમિશનર મોટું બજેટ સંભાળવામાં અસક્ષમ સાબિત થયા। આ સમગ્ર મામલો હાઈકોર્ટનો ચુકાદો માન્ય રહેશે। જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરો। ગરીબ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસની વ્યવસ્થા કરો। અસલમ સાયકલવાળાની માંગ। એમ નાગરાજનજી ડિમોલિશનના 22મા દિવસે વિડિયો સંદેશ આપે છે કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના અધિકારીઓએ રોડ ડિમાર્કેશન કરવા માટે રોડ ખુલ્લો કરવા માટે કર્યું છે। સુરત સહિત સમગ્ર દેશમાં સુરત મહાનગરપાલિકાની છબી આ ડિમોલિશન પ્રકરણના કારણે સૌ ખરડાઈ અને આ કમિશનર શ્રી ધૃતરાષ્ટ્ર બની રહ્યા। એમને એક જ રટણ કર્યું કે તપાસ ચાલે છે, ડિમોલિશન કોણે કર્યું ખબર નથી। જ્યારે એમના જ કાર્યપાલક સેન્ટ્રલ ઝોનના ઇજનેર જયંગ રામજીવાલાએ મીડિયા મિત્રોને કહ્યું કે આ ડિમોલિશન સેન્ટ્રલ ઝોને નથી કર્યું કે એણે નથી કર્યું। આજે 22મા દિવસે એમને કયા કારણોવશ મજબૂરીવશ થઈને આ નિવેદન આપવાની ફરજ પડી। કા કમલમથી આદેશ આવ્યો કે પાછા ભ્રષ્ટ અધિકારીને બચાવવાનો એક બાલિશ પ્રયાસ છે।